ઈસવીસન 1915 આપણા માટે માત્ર એક વર્ષ હશે, એક સંખ્યા હશે, એક ઓર્ડિનરી વર્ષ જે 1 જાન્યુઆરીથી શરૂ થયું, 31 ડિસેમ્બરે પૂરું થયું. પણ આ 1915 એ પેરામેડિકલ સાયન્સ માટે એક સીમાચિહ્નરૂપ વર્ષ વીત્યું હતું. એ લોકોને કોઈ રીતે ખબર નહીં હતી કે આ વર્ષમાં આટલી ચમત્કાર જેવી ઘટના બનવાની છે. રાજ રજવાડાનો વખત હતો, ભારત હજુ આઝાદ નહોતું થયું. તો એ વખતે કાશી વારાણસી એના જે રાજા હતા એ રાજાને પેટનો ભયંકર દુખાવો ઉપડ્યો, અને એટલો ભયંકર દુખાવો, જીવલેણ દુખાવો, કે જે દુખાવા માટે થઈ અને એમને ઓપરેશન કરાવવું જરૂરી હતું. ડોક્ટરે કીધું ઓપરેશન કરાવવું પડશે, અને ઓપરેશન 1.5 થી 2 કલાકનું થશે. આ એક નોર્મલ ઘટના છે, ઓપરેશન હોય, બધું હોય. તકલીફ એ થઈ કે ઓપરેશન થિયેટરમાં આવ્યા પછી એ જે કાશીનો રાજા હતા એને ડોક્ટરને એનેસ્થેસિયા આપવાની ના પાડી દીધી. હું એનેસ્થેસિયા ના લઉં. પેટનું આટલું મેજર ઓપરેશન, 2 કલાક ચાલનારું ઓપરેશન, જેમાં પેટ આખું ખોલી કાઢવાનું છે, કેટલું એ કટ કરવાનું છે, કેટલું એ જોડવાનું છે, કેટલાય ટાંકા લેવાના છે, અને રાજાએ ના પાડી દીધી, હું કોઈ પણ સંજોગોમાં એનેસ્થેસિયા લઈશ નહીં, બેભાન થવાની દવા નહીં લઉં. રાજા છું, રાજા બેભાન કેવી રીતે થઈ શકે? હવે આને ઘમંડ ગણવો, પોતાની જાત પરની શ્રદ્ધા ગણવી, શું ગણવું? ડોક્ટરે કીધું કે રાજા, મેડિકલ સાયન્સ પ્રમાણે આટલું મેજર ઓપરેશન જો અમે એનેસ્થેસિયા વગર કરીએ તો બહુ સંભાવના છે કે માણસ વેદનામાં પોતાનો જીવ આપી દે. તમે સહન જ ન કરી શકો, અને આજ સુધી આટલું મોટું ઓપરેશન એનેસ્થેસિયા વગર થયું હોય કોઈ પણ અંગનું, એવો દાખલો નથી. રાજાએ કીધું કે આ કરવાનું છે તો કરવાનું છે, તમારે કરવું હોય તો કરો, નહીં તો હું મરી જઈશ, પણ એનેસ્થેસિયા તો નહીં લો. આટલી મક્કમ. ડોક્ટરે કીધું પેલા એક કામ કરો, ઓપરેશન આપણે 3 દિવસ પછી પોસ્ટપોન કરીએ છીએ, 3 દિવસ પછી કરીશું. આજે તમે તમારી એકવાર દેખાડો તાકાત, તમે કઈ રીતે એમ કહી શકો છો કે હું સહન કરી લઈશ? રાજાએ કીધું કે જુઓ, હું એકવાર ધ્યાનમાં બેસું છું, અને એ વખતે શરીર અલગ અને આત્મા અલગ એવો જે મારો અનુભવ હોય છે, લગભગ 1.5 થી 2 કલાકે હું ધ્યાનની બહાર નીકળું છું. એટલે તમે જો ઓપરેશન 2 કલાકની અંદર પૂરું કરવાના હો તો મને એની ખબર જ નથી પડવાની કે ઓપરેશન ચાલુ છે. ડોક્ટરે કીધું કે એકવાર કરી જોવા દો. રાજાએ કીધું મને ધ્યાનમાં જવા દો. રાજા ધ્યાનમાં ગયા. ડોક્ટરોએ એ વખતના વૈજ્ઞાનિકોની હાજરીમાં રાજાનો જે હાથ હતો એ આખા હાથને આખો ચારે બાજુથી ચીરી નાખ્યો, અને રાજાના ચહેરા પરની એક રેખા તો ન જ બદલાઈ, પણ એ વખતે જે પણ સાધનો હતા તરંગો માપવાના, એ સાધનોએ નોંધ્યું કે રાજાની શાંતિમાં કોઈ ફરક નથી પડ્યો આટલું ચીરાવા છતાં. તો 3 દિવસ પછીનું જે ઓપરેશન હતું એ ઓપરેશન એ લગભગ 2.25 કલાક ચાલ્યું. 2 કલાક સુધી રાજાના મગજના તરંગો બિલકુલ એના ને એવા રહ્યા. છેલ્લે જ્યારે એને ધ્યાનમાંથી બહાર આવવાનું થયું અને છેલ્લી 15 મિનિટ સમેટવાનું, ટાંકા લેવાનું કામ ચાલતું હતું, એમાં એને ખાલી ચીસો પાડ્યો. 2 કલાક સુધી બધા વૈજ્ઞાનિકોની હાજરીમાં એના મગજના તરંગો બિલકુલ બદલાયા નથી. સાયન્સ આ ઘટનાને હજુ સુધી સમજી નથી શક્યું. 1915 થયું, આ 2024, 109 વર્ષ પછી પણ સાયન્સ આ ઘટનાને સમજી નથી શક્યું. ઇતિહાસમાં આ ઘટના એક રેકોર્ડ બનીને ઊભી રહી ગઈ છે. હું આને વર્લ્ડ રેકોર્ડ ગણવા તૈયાર નથી, અને જૈન શાસન ન થઈ શકે આને રેકોર્ડ ગણવા માટે તૈયાર. જૈન શાસન એટલું જ કહે છે આખું જોયા પછી કે અમારે ત્યાં તો બહુ બધા દાખલા છે. પછી એ ખંદક ઋષિનો હોય કે ગત સુકુમાલ મુનિનો હોય કે મેતારજ ઋષિનો હોય કે સુકોશલ મુનિનો હોય, અમારે ત્યાં દર વખતે આવું બન્યું છે કે શરીર સાથે કોઈ પણ પ્રકારની છેડખાની થઈ છે, માણસે પોતાની સ્વસ્થતા ગુમાવી નથી.
સવાલ એટલો કે એ વખતે કોઈ વૈજ્ઞાનિક હાજર નહોતું કે એની વ્યવસ્થિત નોંધ લખી શકે. 1915માં પૂજ્ય આત્મારામજી મહારાજ યાદ આવ્યો છે આ ક્ષણ. આંખનું ઓપરેશન અને આપણી આંખ, તમે ગમે તે કરો, કોઈ નજીક સાધન લઈ જાઓ એટલે તરત પલકારો મારી દો. ઓપરેશન એટલું મેજર, ડોક્ટરોએ કીધું આત્મારામજી મહારાજને કે આંખનો એક પલકારો, ઓપરેશન ફેલ, આંખ ગઈ. અમે આ ઓપરેશન એનેસ્થેસિયાથી જ કર્યું. ભાગ્યશાળી, સાધારણ ખાતે 10 રૂપિયા જમા કરાવજો, અહીંથી ઊભા થાવ ત્યારે. ડોક્ટરોએ કીધું કે એનેસ્થેસિયા વગર આ વસ્તુ શક્ય જ નથી. આત્મારામજી મહારાજે કીધું કે તમે મને ખાલી ટાઈમ આપી દો કે મારે ક્યાં સુધી પલકારો નથી મારવાનો. આજે ઉપર આવજો, આપણે બંને સામસામે બેસીશું, આંખમાં આંખ ભરીને, કોની આંખ પહેલા પલકારો મારે છે. કદાચ તમે જીતશો, કદાચ હું જીતું, પણ આપણા બંનેમાં વધુમાં વધુ 60 સેકન્ડ હશે. એથી વધારે તો આપણી આંખ પલકારા વગરની નહીં રહે. 1.5 થી 1.5 કલાકનું ઓપરેશન. આત્મારામજી મહારાજે કીધું કે મારી આંખ પલકારો નહીં મારે. આખું ઓપરેશન થયું, આંખમાં આટલી છેડખાની, આટલી શસ્ત્રક્રિયા, આંખ ખુલ્લીને ખુલ્લી, વગર એનેસ્થેસિયા. મહારાજને પૂછ્યું કે કઈ રીતે, આ બીજો દાખલો છે ઇતિહાસનો નોંધાયેલો, કઈ રીતે? આત્મારામજી મહારાજે એટલું જ જવાબ આપ્યો કે આંખમાં ઓપરેશન થાય, પલકારો તો આંખ જાતે ના મારે, તો મન મારે ને. મેં મન અને આંખને જુદા પાડી દીધા હતા, જાણે એક સહજ કોઈ ઘટના હશે. આ જ્યારે આ બધી ઘટનાઓ સાંભળવાનું, સમજવાનું થયું છે, ચિંતન કરવાનું થયું છે, ત્યારે એક વસ્તુ સમજાય છે કે આ દરેક ઘટનામાં માણસે પોતાના શરીરને જોયું છે, પોતાના શરીરને જાણ્યું છે, શરીરને અનુભવ્યું નથી. ફરક સમજજો. પ્રભુ એટલું જ કહે છે કે જે આ શરીરને જાણી લે છે એ આ સંસારનો પાર પામી જાય છે. આપણને થાય કે આત્માને જાણી લે એ સંસારનો પાર પામે તો સમજાય, શરીરને જાણી લે અને સંસારનો પાર પામી જાય કઈ રીતે બને? પણ એનો જવાબ જ્ઞાની ભગવાન તો આ રીતે આપે છે કે આપણે શરીરને ક્યારેય જાણતા નથી, આપણે શરીરને ક્યારેય જોતા નથી. તમને ખબર છે આ મકાન આખું કેવું દેખાતું હશે, એનું ચિત્ર કોઈ દિવસ મકાનમાં અંદર રહેનારો જીવ ન દોરી શકે. મકાનમાં અંદર રહેનારો માણસ આ મકાન કેવું દેખાતું હશે એનું ચિત્ર ના દોરી શકે. એનું ચિત્ર દોરવા માટે શું કરવું પડે? મકાનની બહાર જવું પડે. તો મકાનમાં રહેવા માટે મકાનની બહાર જવાની જરૂર નથી, પણ મકાનને ઓળખવા માટે મકાનની બહાર જવું પડે છે. પ્રભુ આટલું જ કહે છે કે શરીર સાથે જીવી લેવું હોય તો તારે શરીર સાથે જોડાઈને રહે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ તારે શરીરને જાણી લેવું હોય તો શરીરથી ઉપર ઉઠવું પડશે, શરીરની બહાર જવું પડશે. આપણને એ જ નથી થતું. આપણે શરીરને માણીએ છીએ, શરીરને જાણતા નથી. ચોક્કસ શરીરની બહાર કઈ રીતે જવું ભાગ્યશાળીનો પ્રશ્ન છે. નાની નાની બાબતોથી શરીરથી ઉપર ઉઠવાની શરૂઆત કરી શકાય. પહેલા તો તમારી સાથે જે નાની નાની સંવેદનાઓ થાય છે એ સંવેદનાઓને ઓળખતા શીખો. એ સંવેદનાઓમાં પરોવાઈ ન જાઓ, સંવેદનાઓને ઓળખો. તમે એક કામ કરી જોજો, આજના દિવસનો તમારો ટાસ્ક આપું છું, કામ કરી જોજો. 24 કલાક તમારે એક વસ્તુ ખાલી કરવાની છે. આખા દિવસમાં તમે આજે બધું જ કરી શકશો. ચાલી શકશો, ખાઈ શકશો, પી શકશો, કૂદી શકશો, ક્યાંય પણ જવું આવું કરી શકશો, હસી શકશો, રડી શકશો, બધું જ કરી શકશો, સૂઈ શકશો. ખાલી તમારે એક કામ નથી કરવાનું. આવતીકાલે વ્યાખ્યાનમાં આવો ત્યાં સુધી તમારે આખા શરીર પર ક્યાંય પણ ખંજવાળવાનું નથી. ખાલી આટલું કરવાનું છે. કેટલું? બધી જ વસ્તુની છૂટ છે તમને, ખંજવાળવાનું નથી. અને જો ખંજવાળ આવે, નથી જ રહેવાતું, ખંજવાળવું પડે જ છે, તો ખંજવાળ ચાલુ થઈ અને તમે ખંજવાળવાનું ચાલુ કર્યું, બંને વચ્ચે મિનિમમ 60 સેકન્ડનો ગેપ હોવો જોઈએ. કેટલો? 60 સેકન્ડનો. મને ખંજવાળ આવી અને મેં ખંજવાળવાનું ચાલુ કર્યું, વચ્ચે 60 સેકન્ડ રાખવાની અને એ 60 સેકન્ડ
માત્ર ખંજવાળને જોવાની. શું કરવાનું છે? ખંજવાળને જોવાની છે કે મને આ ભાગ પર ખંજવાળ આવી રહી છે. બરાબર યાદ રાખજો, તમારી જાણ બહાર તમારો હાથ પહોંચી જાય અને ખંજવાળી લે એવું ન બનવું જોઈએ. હાથ કોનો છે? તમારો. તો તમારા હાથે તમારું કયું કરવું પડે. તમારો હાથ તમારી જાણ બહાર કશેક જઈ અને ખંજવાળી લે એવું ન બની શકે. બરાબર? તમે તમારા નોકરને એવું જ કરતા હો છો ને કે મારી જાણ બહાર કશું કરવાનું નહીં, મને પૂછ્યા વગર કાંઈ કરવાનું નહીં. આજે તમારા હાથને એવું કહેવાનું છે કે મારી જાણ બહાર ત્યારે કાંઈ કરવાનું નથી, મને પૂછ્યા વગર કાંઈ કરવાનું. 60 સેકન્ડ જોજો કે મને ખંજવાળ આવી, એને જાણજો. ખંજવાળ એક્ઝેક્ટ કયા અંગ પર આવી રહી છે તમને તો ઘણીવાર એ પણ નથી ખબર હોતી. કયા અંગ પર ખંજવાળ આવી, કયા પોઈન્ટ પર આવી. તમે ધીમે ધીમે જોજો. પહેલા તમે પૂછશો ને ત્યારે તમે એમ કહેશો કે મને હાથ પર ખંજવાળ આવી, પણ તમે ધીમે ધીમે કહેશો કે નહીં, આખા હાથ પર નથી, આટલા ભાગમાં જ ક્યાંક ખંજવાળ આવી રહી છે. પછી તમને દેખાશે કે નહીં, આટલા ભાગ પર નહીં, મને આટલા ભાગ પર ખંજવાળ આવી રહી છે, આટલા ભાગ પર. અને એમ કરતા કરતા ઘણી વખત એવું બનશે કે 60 સેકન્ડની અંદર ખંજવાળ બંધ થઈ જશે. તમે ખંજવાળને જો જાણી લો છો તો ખંજવાળ બંધ થઈ જાય છે. તમે જોજો, આપણને પગમાં કોઈ આંગળી ફેરવે ને ગલી પછી થાય છે. ગલી પછી ક્યારે થાય? જ્યારે આપણી જાણ બહાર કોઈ આંગળી ફેરવી દેતો. જો આપણે બરાબર જાણતા હોઈએ કે કોઈ આંગળી ફેરવવાનું છે તો ગલી પછી ઘણી ઓછી થઈ જાય છે. ગલી પછી હોય કે ખંજવાળ હોય, શરીરની કોઈ પણ સંવેદના હોય, ભૂખ હોય કે તરસ હોય, જો તમે એને માણો છો તો એ વધે છે, પણ જો તમે એને જાણો છો તો ઘટે છે. આ નિયમ યાદ રાખજો. તમે સંવેદના સાથે પરોવાઈ જાઓ એ સંવેદનાને માણવા બરાબર છે. તમે સંવેદનાનો અનુભવ કરી રહ્યા છો, સંવેદનાને માણી રહ્યા છો તો એ વધતી જશે. પણ તમે જો એકાગ્ર થઈ જાઓ છો, એના પર ફોકસ કરી દો છો, તમને ભૂખ લાગે ને તો ભૂખને દૂર કરવાનો સૌથી સહેલો ઉપાય છે કે ભૂખ પર કેન્દ્રિત થઈ જાઓ. ભૂખને જુઓ, ભૂખને જાણો તો ભૂખ ઓછી થશે. આપણે ભૂખને જોતા નથી, આપણે યાદ કરીએ છીએ કે મને ક્યાંથી ખાવાનું મળશે, શું મળશે, કેવું મળશે, કયું ખાવાનું મને જોઈએ છે, ક્યાં હું જઈ શકું છું ખાવા માટે, મને કોણ આપી શકે છે. આ બધા પ્રશ્નોનો મતલબ એ છે કે તમે આહાર પર કેન્દ્રિત થઈ રહ્યા છો, ભૂખ પર નહીં. બરાબર જોજો, કેન્દ્રિત થવાનું છે તમારે ભૂખ પર. તમને ભૂખ લાગી છે, શાંતિથી બેસી જાઓ, આહારને યાદ નહીં કરો, ભૂખને જુઓ કે મને ભૂખ લાગી છે. વિચારો ભૂખ એટલે શું, ભૂખ ક્યાં લાગી, ભૂખથી મારા શરીરમાં શું શું થઈ રહ્યું છે, મને ભૂખ લાગી ઇટ મીન્સ શું થયું મારા શરીરમાં. આ બધાને બરાબર તપાસજો અને આ બધા પ્રશ્નોના જવાબ જડશે ને ત્યારે તમને એક ચમત્કાર દેખાશે કે ભૂખ નથી રહી. જે ભૂખને જાણે છે એની ભૂખ સમાપ્ત થઈ જાય છે. દરેક લાગણી શરીર સાથે જોડાયેલી, ભાગ્યશાળી ઉઠવાના રસ્તા દેખાડું છું. શરીર સાથે જોડાયેલી દરેક લાગણી એને સમાપ્ત કરવાનો આ એક રસ્તો છે કે તમે એને જુઓ, તમે એને જાણો. જ્ઞાતા દ્રષ્ટા ભાવ આ શબ્દો માથે ઠોકાય એવા અઘરા નથી. આપણે તો હથોડાની જેમ આ શબ્દોને ફેંકીએ છીએ, બિલકુલ નહીં. આ શબ્દો બહુ સરળ છે. એ તમને એટલું જ શીખવાડે છે કે જે પણ થાય છે એને સંપૂર્ણ સભાનતાથી જુઓ, એને જાણો. હું સાચું કહું છું, આ ક્ષણ હું તમારી સામે વ્યાખ્યાન વાંચું છું, મને અહીંયા ખંજવાળ આવી રહી છે, પણ હું એને જોઈશ, એને જાણીશ તો એ મટી જશે. આપણે અનેક વખત એવું કરીને આવ્યા છીએ, આ જ લાગણીઓ, આ જ સંવેદનાઓ બધું અનુભવીને આવ્યા છીએ. કમનસીબ આપણા કે આપણી પાસે જાતિ સ્મરણ નથી. જિંદગીમાં કોઈ યુવાન પહેલી વાર કોઈ છોકરીને જુએ છે અને લવ એટ ફર્સ્ટ સાઇટ, એને પ્રેમ થઈ જાય છે, છોકરીની પાછળ પાગલ બને છે, ફર કરે છે, એને પટાવવાની કોશિશ કરે છે, ફ્લર્ટ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, બધું જ કરે છે. એ યુવાનને ખબર નથી હોતી કે આવું હું કરોડો વખત કરી ચૂક્યો છું. કરોડો જન્મમાં કરોડો છોકરીઓ એને આવી રીતે મેં જોઈ છે, મને ગમી ગઈ છે, એની પાછળ પડ્યો છું ને આ જ બધું મેં કર્યું છે. અને દર વખતે મેં જેટલો પણ પ્રેમ કર્યો છે, મૃત્યુએ આવીને એ પ્રેમને સમાપ્ત કરી નાખ્યો છે. આજે તમે કોઈના ઘરે કોઈ સારી વસ્તુ જુઓ છો, ઘરે મળવા ગયા હો છો, વસ્તુ જુઓ છો, મનમાં એક કલ્પના કરો છો, આપણા ઘરે પણ આ વસ્તુ વસાવવા જેવી છે. આવો છો, પાછા તનતોડ મહેનત કરો છો, પૈસા ભેગા કરો છો, વસ્તુ શોધો છો, લાવો છો ઘરે.
તમને ખબર નથી હોતી કે કરોડો વખત આ જ કામ તમે બિલકુલ કરી ચૂક્યા છો, આ જ ચક્રમાં ફરી ચૂક્યા છો, અને દર વખતે મૃત્યુએ આવીને તમારી બધી મહેનત પર પાણી ફેરવ્યું છે. હું ધન ભેગું કરું, સિક્યોરિટી ખરી કે ધન મારી પાસે રહેશે? કોઈ નહીં. હમણાં મૃત્યુ આવે પતી ગયું. હું પ્રેમ ભેગો કરું છું, કઈ સિક્યોરિટી? કોઈ નથી. તો ધન છે, પ્રેમ છે, કંઈ પણ છે, આપણે એ જ ચક્કરમાં ફર્યા કરીએ છીએ. જાણતા નથી કે આ બધી સંવેદનાઓ આપણે અનેક વખત કરી ચૂક્યા છીએ. એક પ્રશ્ન પૂછું છું, કદાચ નથી પડતી, પણ તમે આમ આદમી નથી. તમે જૈન તરીકે મહાવીરના બંદા તરીકે જન્મ્યા છો, કહો છો કે મારા માથે મહાવીરનું શરણું છે, એટલે હું તમારી સામે પ્રશ્ન કરું છું. જો કોમન મેન તો 2500 વર્ષ પહેલા પણ કોમન મેન જ હતો, અને આજે પણ કોમન મેન છે, અને કોમન મેન જ બનશે. તમને ખબર છે આ કમસે કમ 1940ની આસપાસ આ દુનિયાને, મતલબ ભારતને સુધારવા માટે 2 જણાએ બહુ મોટી મહેનત કરી હતી. એક હતા ગાંધીજી, બીજા હતા મહર્ષિ અરવિંદ. બંને બહુ મહેનત કરી સુધારવા માટે. ગાંધીજી એટલા સફળ ના થયા, મહર્ષિ અરવિંદ થયા. ફરક શું? ગાંધીજીએ મહેનત કરી હતી. બહુ ગંભીરતાથી વિચારજો આ તત્વને. તમારામાંથી જો 2-5 જણ પણ આ વસ્તુને સમજી શકે તો મને આનંદ થશે. ગાંધીજીએ મહેનત કરી હતી કોમન મેનને સુધારવાની. એમણે મહેનત કરી હતી કે કોમન મેનનું ચારિત્ર ઊંચું આવે, જે ઇમ્પોસિબલ છે. કોમન મેન તો બિચારો કોમન મેનની તરીકે જ જીવ્યો છે. મને હમણાં જ એક મિત્ર આવ્યો, તેને એમ કીધું કે અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યમાં પોલીસે નિયમ કર્યો છે કે $600 નીચેની ચોરી નોંધવાની નહીં, કેમ કે એટલું કરવું તો માણસનો હક છે બિચારાનો. કોઈની પાસે એટલી સંપત્તિઓમાંથી $600 જેટલું ચોરી લીધું, તેમાં શું ગયું ને શું લીધું, એટલી ફરિયાદ નોંધવાની નહીં. અને દિલ્હીમાં એક મિત્ર હતો, એને મને કીધું છે કે દિલ્હીની પોલીસ પાસે ગયો, તેની જોડે 11,000ની છેતરપિંડી થઈ હતી. દિલ્હીની પોલીસ એવું કીધું હતું કે લાખથી નીચે અહીંયા અમે FIR નોંધતા જ નથી. લાખથી ઉપરની કંઈ ચોરી થાય તો કેવા આવશે, બાકી આટલું તો માણસ કરે. હવે સમજાય છે. તો કોમન મેન જ રહ્યો છે. એ તો પોતાની નાની નાની બાબતો, ખાઈ લીધું, પી લીધું, ચોરી લીધું, ઝઘડી લીધું, લડી લીધું, સૂઈ ગયો, પતી ગયો. કોમન મેનને સુધારવાથી કોઈ ફરક નહીં પડે. એ તો બિચારો એનો એ જ છે. એને તો દુર્યોધન જાય અને યુધિષ્ઠિર આવે, કે યુધિષ્ઠિર જાય ને દુર્યોધન આવે, કંસનું રાજ્ય સમાપ્ત થાય ને કૃષ્ણનું રાજ્ય આવે, કોમન મેનને કોઈ ફરક નથી પડતો. એને તો રોજે સવારે એ જ સમસ્યા હોય કે પાણી કયા નળમાંથી આવશે ને ખાવાનું 2 ટાઈમનું ક્યાંથી આવશે. કોમન મેનને ઉપર કોણ છે કોઈ ફરક નથી. ફરક પડે છે જે અનકોમન છે, જેના માથે જવાબદારી છે આ દુનિયાને ટકાવવાની, દુનિયાને મજબૂતાઈથી પકડી લેવાની. તમે કોમન મેન નથી. મહાવીરનો ઉપાસક કોમન મેન નથી. મહાવીરના ઉપાસકની જવાબદારી છે આખી સૃષ્ટિને સંતુલિત રાખવાની. મહાવીરના ઉપાસકની જવાબદારી છે આખી સૃષ્ટિમાં બેલેન્સ બનાવી રાખવાની, આખી સૃષ્ટિમાં હકારાત્મકતા પ્રસારિત કરવાની, આખી સૃષ્ટિમાં નકારાત્મકતા દૂર કરવાની. મારી અને તમારી જવાબદારી છે, કેમ કે આપણે કોમન મેન તરીકે નથી જન્મ્યા. એ તમારા નસીબ ગણો કે જે ગણવું એ ગણજો, પણ તમને ઘોડિયામાં નવકાર મળી ચૂક્યો છે. આ હકીકતને બદલી નહીં શકાય. તમને માથે મહાવીર મળી ચૂક્યા છે. આ હકીકત બહુ સદભાગ્ય છે, પણ એની સાથે એટલી મોટી રિસ્પોન્સિબિલિટી, જવાબદારી પણ છે. તમે જૈન તરીકે જન્મવું એને સદભાગ્ય ગણ્યું છે, પણ જૈન તરીકે જન્મવું એને જવાબદારી નથી ગણી. ભગવાન કહે છે કે જૈન તરીકે જન્મવું એ સદભાગ્ય નથી, જવાબદારી છે. આ સૃષ્ટિ પ્રત્યેની જવાબદારી છે. ત્યારે સંપૂર્ણતાની શોધમાં નીકળી પડવાનું છે, ત્યારે સત્યની શોધ કરવાની છે કે જે સંપૂર્ણતા, જે સત્ય એને તો દુનિયાને આપી શકે. સાહસ જૈનના લોહીમાં હશે, સામર્થ્ય એના બાહુમાં હશે. સાહસ અને સામર્થ્યની પ્રજા છે, એનું નામ જૈન છે. આપણે દુનિયાને ઓળખવાની તો છે જ, પણ એની સાથે દુનિયાને મહાવીરની ઓળખાણ પણ કરાવવાની છે. બેવડી જવાબદારી છે આપણી. દુનિયાને તો ઓળખો, પણ સાથે દુનિયાને ઓળખાણ પણ કરાવો. સામર્થ્ય હોવું જોઈએ. તમે મને કહેશો કે આમ આદમી આ વસ્તુ નથી જાણતો, હું કબૂલ કરું છું, પણ આમ આદમી માટે આ વસ્તુ ક્યારે હતી પણ નહીં અને હોવાની પણ નથી, પણ મારા ને તમારા માટે છે. ભાગ્યશાળી આ ચક્કરમાંથી બહાર નીકળવું પડશે. ભૂખ લાગી હોય હા, તો ભૂખથી આપણે ઉપયોગ બીજે કરીએ તો બી ભૂખની આપણને સંવેદના ઓછી થઈ જાય. બિલકુલ. ભૂખ ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે ભૂખથી આપણે બીજી જગ્યાએ ઉપયોગ લઈ જઈએ ને તો પણ ભૂખની સંવેદના ઓછી થાય છે. હું જાણું છું કે થાય છે.
પણ તમે જોજો એ બીજો ઉપયોગ જેવો પત્યો ને પાછી ભૂખ ચાલુ થઈ જશે. જેવો બીજો ઉપયોગ પત્યો પાછી ભૂખ ચાલુ. મને ખબર છે છોકરું ભૂખ્યું થયું હોય ને માએ રસોઈ ના બનાવી હોય ને તો ઘડીક મોબાઈલ હાથમાં પકડાવી દેશે, ઘડીક ટીવી ચાલુ કરી દેશે, જુએ. પણ એ 15 મિનિટ જેવી જશે ને પાછું બચ્ચાની બૂમ આવવાની જ છે કે મમ્મી ખાવાનું. તમે બીજી જગ્યાએ ઉપયોગ લઈ જઈને થોડીક વખત મનને પટાવી શકશો, મનને શમાવી નહીં શકો. હું વાત કરું છું શમાવવાની. ઉપયોગ ભૂખમાં રાખીને જ એને સમાવો. હું એમને દર વખતે આવું નથી કરવાનું કહેતો, ખાવાનું તો ખાવાનું જ છે, પણ નાની નાની લાગણીઓમાં ક્યાંક આ પ્રયોગ કરો. મારે તમને કેવું છે, આ બધા એક્સપેરિમેન્ટ છે. મારા એક્સપેરિમેન્ટ જુદા હોય, તમારા જુદા હોય. મેં ગઈકાલે કહ્યું હતું કે મોક્ષ તમે જુદા માર્ગે જશો, હું જુદા માર્ગે જઈશ. આપણા બે જણનો માર્ગ મોક્ષનો ક્યારેય સરખો ના હોઈ શકે. મારા અનુભવ તમારા ના બની શકે, તમારા અનુભવ મારા ના બની શકે. સત્ય દરેકનું પોતીકું છે, એટલું નક્કી માનજો. મારે તમને એટલું જ કહેવાનું છે કે પ્રયોગો કેવા પ્રકારના હોઈ શકે એ હું તમને સમજાવું છું. પહેલા નક્કી કરો કે મારે શરીરથી ઉપર ઉઠવું છે. માત્ર રૂટીન ધર્મ કર્યા કરશો, પૂજા પ્રતિક્રમણ આ તે, અને એમાં ક્યારે પણ એ વિચાર નહીં કરો કે શાંતિ અને સ્વસ્થતા મારું લક્ષ્ય છે, મનને કાબૂમાં લેવા માટે મારો જન્મ થયો છે અને મારે આ શરીરથી ઉપર ઉઠવું છે, શરીરની સંવેદનાઓને માનવી નથી, જાણવી છે. પ્રભુના આ વચનને સમજવું હોય કે જે શરીરને જાણી લે છે એનો મોક્ષ થઈ જાય છે, તો પછી તમારે આ પ્રયોગો સુધી જવું પડશે. તમે એમ ઈચ્છતા હો કે એક નોર્મલ લાઈફ મારે વિતાવી દેવી છે, તો મહેરબાની કરીને આ વ્યાખ્યાનમાંથી ઊભા થઈ જજો, કેમ કે નોર્મલ લાઈફ માટે દુનિયા બહુ મોટી પડી છે. પણ તમારે નોર્મલ નથી રહેવું, તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક કરવું છે. અને એક્સ્ટ્રા ઓર્ડિનરીનો મતલબ એટલો જ કહીશ કે એવું કંઈક કરવું છે કે આખી દુનિયા શરીરની પરિધિમાં રમી રહી છે અને તમારે શરીરની બહાર નીકળી જવું છે, તો તમારે આ બધું કરવું પડશે. મારે પણ કરવાનું, તમારે બી કરવાનું. જરૂરી નથી કે હું જે કહું એ જ કરો, પણ જરૂરી એટલું ખરું હું કહું એ પ્રકારનું કશુંક કરો. એ જ કરવાનું નથી કહેતો, પણ લાઈક ધીસ કાઇન્ડ ઓફ આવું કંઈક કરવું પડશે તમારે. સ્વામી રામ જ્યારે પહેલી વાર અમેરિકા ગયા ત્યારે અમેરિકાને સ્વામી રામે બહુ કન્ફ્યુઝ કરી નાખ્યું. એ વખતના અખબાર પત્રોમાં અને એ વખતની ન્યૂઝ ચેનલ્સમાં અને બીજે બધે એક વસ્તુ સતત હાઇલાઇટ કરવામાં આવતી હતી કે સ્વામી રામે અમેરિકાને કન્ફ્યુઝ કરી નાખ્યું છે. એક માણસ આખા દેશને કન્ફ્યુઝ કરી શકે એવી તાકાત હતી એનામાં. કારણ શું હતું? હું તમને ગઈકાલે જે કહેતો હતો કે થોડાક દીવાની જ જરૂર છે, બધા દીવાની જરૂર નથી. થોડાક આત્મજ્ઞાની લોકોની જરૂર છે. એનલાઇટનમેન્ટ થોડાક લોકોને થઈ ગયું, પૂરતું છે. સ્વામી રામને કંઈક અંશે એવું હતું. અમેરિકા ગયા, બહાર નીકળ્યા અને એમની પાસે કોટ પણ નહીં હતો પહેરવા માટેનો, અને અમેરિકાની ઠંડી એ શું ચીજ છે એમને ખબર નહીં હતી. ત્યાં ગયા, કોટ પણ નહીં, બહાર નીકળ્યા, થરથર ધ્રુજે. લોકોએ પૂછ્યું સહજ રીતે કે બહુ ઠંડી લાગે છે. લોકોને ખબર નહીં હતી કે આ વ્યક્તિનું નામ સ્વામી રામ છે. આપણે સ્વામી કે રામ છે. સ્વામી રામે જવાબ આપ્યો કે હા, રામને બહુ ઠંડી લાગે છે. એને જવાબ આપ્યો, રામને બહુ ઠંડી લાગે છે. એટલે લોકોએ પૂછ્યું કે અમે તમને પૂછીએ છીએ કે તમને બહુ ઠંડી લાગે છે, રામ કોણ છે? હુ ઇઝ રામ? તો સ્વામી રામે કીધું કે આ રામ છે, ધીસ ઇઝ રામ. મતલબ ઠંડી લાગવી એ પણ એમના માટે શરીરનો ધર્મ બની ગયો હતો. અને પછી તો અમેરિકામાં જ્યાં પણ ગયા એમની નજીકથી એકદમ ટ્રામ ઝડપથી પસાર થઈ ગઈ, મરતા મરતા બચ્યા તો મોઢામાંથી કોઈ હાયકારો નહીં. બાજુમાં ઉભેલા માણસને એટલું જ શાંતિથી કીધું કે સ્વામી રામ આજે બચી ગયો. સ્વામી તો હું બોલ્યો, રામ આજે બચી ગયો. તો લોકો સતત પૂછ્યા કરે કે છે કોણ આ રામ? તમે કોની વાત કરી રહ્યા છો? દરેક બાબતમાં દુઃખ હોય તો પણ રામ, સુખ હોય તો પણ રામ. રામનું પેટ ભરાયું, રામને ભૂખ લાગી. આટલી હદ સુધી થર્ડ પાર્ટી તરીકે જોઈ લેવી. અને એ પછી સ્વામી રામે એમને જે સમજાવ્યું કે મને ક્યારેય એવી ફિલિંગ જ નથી આવતી કે મને ભૂખ લાગી છે. મને ક્યારેય ફિલિંગ જ નથી થતી કે કશુંક મારી સાથે થઈ રહ્યું છે. હા, મારી સાથે ઘણું બધું થાય છે, પણ એ તમે લોકો સમજી નહીં શકો, એ કંઈક જુદું હોય છે. બાકી જે પણ થાય છે આ શરીર સાથે થાય છે. હું તમને એટલું કહું છું કે કદાચ આપણે એવી ફિલિંગ ન અનુભવી શકીએ તો બોલી તો શકીએ ને. ઘરે જઈને આજે કહેજો, જે બી નામ હોય તમારું, નીતિનભાઈ, અશોકભાઈ, રમેશભાઈ, જે પણ હોય, ઘરે જઈને કહેવાનું કે આજે રમેશભાઈને બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપો.
તમે પણ થોડું સાંભળી લેજો કે આવું ચાલુ કરે તો કે ભાઈ આવી રીતે કે છે, થોડો સહકાર આપજો તો બને આવું. ટેવ પાડો, માત્ર બોલવાની નહીં, કદાચ બોલશો તો થોડી રમૂજ થશે મનમાં. ટેવ પાડો કે આપણે આપણી જાતને થર્ડ પાર્ટી તરીકે જોઈ શકીએ છીએ. કદાચ અરીસાની સામે ઊભા રહો અને વિચાર આઈમાં ના આવે ને હીમાં આવે, એવું બને છે? તમે એવું કહી શકતા હો હી ઇઝ બ્યુટીફુલ, હી ઇઝ પ્રિટી, હી ઇઝ અગલી, જે બી બોલવું હોય. તમે તમારી જાતને કેવી ગણો છો મને નથી ખબર, મને તમે બધા બહુ રૂપાળા લાગો છો, પણ તમે જે બી ગણતા હો, તો તમે અરીસા સામે ઊભા રહો ત્યારે તમે આઈમાં જુઓ છો કે હીમાં બોલો છો? મનના વિચારોને તમે તપાસો. હું તમને તમારા વિચારો તપાસવાનું કહું છું કે એક બાજુ આ સમાજ એને દંભ ગણું, બેવકૂફી ગણું કે પછી પ્રામાણિકતા ગણું, મને નથી સમજાતું. આવતા જતા ચાલતા હાલતા વાત કરે છે કે આત્મા અમર છે, શરીર જુદું છે, શરીરને આત્મા અલગ છે. આવી વાતો તો આમ ફેંકાફેંકમાં થતી હોય છે. અને એ જ માણસ જે આ બધું બોલબોલ કરે છે, એ જ અરીસા સામે જઈને ઊભો રહે છે ત્યારે આઈમાં પોતાના વિચારો ચાલુ કરે છે, આઈમાં વાત કરે છે. આવું કેવી રીતે બની શકે? એક બાજુ તમે કહો છો કે આત્મા અમર છે, બીજી બાજુ કહો છો કે શરીરથી આત્મા જુદો છે, અને ત્રીજી બાજુ તમે પોતે જ દરેક જગ્યાએ આઈ મી આ બધું લગાડીને બેઠા છો. અને દંભ ગણી શકાય કે પછી મૂર્ખામી કે શાશ્વત સત્યને પામવા છતાં પણ એનાથી દૂર દૂર ભાગી રહ્યા છે? શું ગણવાનું તમારું? કે અનાદિના સંસ્કાર કે પછી જાણી જોઈને જાત સાથે થતી છેતરપિંડી? દુનિયા સાથે તો એક જાત સાથે કરવાની છેતરપિંડી. તમે શું કરી રહ્યા છો? અને આ બધું કરીને આપણે જાતને ઓળખવામાંથી કેટલે દૂર છીએ વિચારવું પડશે. પ્રેક્ટિસ બરોબર નથી કઈ કે હું આત્મા છું, અમારા છું કે અરે આવું ઘણી ઘણી આપણે રિપીટ કરતા જઈએ તો આપણે સંસ્કાર એમ કહેવાય કે અંદરથી આપણા પાસે લાગી ભાગ્યશાળીનો પ્રશ્ન છે, આપણે ઘડી ઘડી રિપીટ કરતા જઈએ હું આત્મા છું, આ તે સારું છે. ક્યારેક રિયલાઇઝ થવાનું, અને જે દિવસે રિયલાઇઝ થાય ને એ દિવસે હું તમને હેપી રિયલાઇઝેશન ચોક્કસ તમને કહીશ. પણ સાચું મને કહેજો કે જે બોલાય છે એ હકીકત બને એના માટેનો પુરુષાર્થ કેટલો? મારો પ્રશ્ન બોલવા સામે નથી, મારો પ્રશ્ન એ જે બોલાય છે એને વાસ્તવિકતામાં લાવવા માટે તમારો પુરુષાર્થ કયો છે, કેટલો છે, કયા પ્રકારનો છે, એ મારે સમજવું છે. મારો તમારી સામે આક્ષેપ નથી, તમારી સામે માત્ર પ્રશ્ન છે. દરેક પ્રશ્નને આક્ષેપ નહીં ગણતા. ઇન્સિડન્સ કોઈ થતું હોય હમ. ત્યારે એકવાર આપણે અંદર ઘૂસીએ પણ પાછું બેક આવવા માટે પછી આપણે કામ આવે ચોક્કસ આપણે કોઈ ઇન્સિડન્સમાં અંદર ઘૂસી ગયા, બેક આવવા માટે આ બધું ખપ લાગે છે, પણ ધીમે ધીમે આપણે કુશળતા કેળવવાની છે કે ગાડી ઠોકાઈ જ ના જાય. ગાડી ઠોકાયા પછી ગાડી રિપેર કરવા બેસવું એ સારું જ છે, પણ ક્યાંક તો એવું કરવું પડશે કે ગાડી ઠોકાય. આપણે અરીસા સામે જઈને ઊભા રહીએ અને આપણો વિચાર આઈથી શરૂ ન થાય, હીથી શરૂ થાય, શીથી શરૂ થાય, એ ક્યાંક તો કરવું પડશે. અને એના માટે ટેવ પાડવી પડશે. આ દરેક વસ્તુ અભ્યાસથી આવે છે, પ્રેક્ટિસથી. હા, આઈને હી કેવી રીતે થાય એનું કારણ એ છે કે દર્પણમાં જે દેખાય છે ને એ તમે નથી, એટલું તો પહેલા નક્કી કરવું પડે. બિલકુલ. એક ચકલી હોય છે, ગઈકાલે વાત કરી હતી. ચકલી અરીસા સામે જ્યારે બેસે છે ત્યારે તમે જોયું હશે કે અરીસાને ચાંચો મારે છે. વાસ્તવમાં અરીસાને ચાંચ નથી મારતી. કોને ચાંચ મારે છે? એ ચકલીને બીજી ચકલી સમજે છે કે અરીસામાં છે બીજી ચકલી છે, અને ચકલી માટે સૌથી બેસ્ટ દુશ્મન છે બીજી ચકલી. ચકલીને ખાઈ જનારી સમડી એના માટે મોટી દુશ્મન નથી. તમે સમજજો, ચકલી માટે મોટી દુશ્મન છે બીજી ચકલી. અને આ જ વસ્તુ એ ઘણીવાર મેં આપણા સંઘોમાં પણ લાગુ પડતી જ હોય છે કે માણસ માટે સૌથી મોટો દુશ્મન હોય છે માણસ. જૈન માટે સૌથી મોટો દુશ્મન હોય છે જૈન. તો ચકલી અરીસામાં બેઠેલી બીજી ચકલી નહીં, પોતાનું પ્રતિબિંબ એને બીજી ચકલી ગણે છે, માટે ત્યાં ચાંચો મારે છે. બરાબર? એટલે ચકલી એને જો પૂછવામાં આવે અને જો બોલે તો અરીસાની અંદરની ચકલી માટે શું વાપરશે? આઈ વાપરશે કે શી વાપરશે કે ઈટ વાપરશે? ઈટ વાપરશે. બરાબર? મારે તમને એ કહેવું છે કે ચકલી જે અજાણતા કરી રહી છે એ તમારે જાણીને કરવાનું છે. ચકલીનો જે ભ્રમ છે એ તમારી સાધના બની જવી જોઈએ. ફરક સમજજો. ચકલી અરીસામાં દેખાતા પ્રતિબિંબને બીજી ચકલી ગણી શકે છે. તમારે અરીસામાં દેખાતા પ્રતિબિંબને તમે નથી એ તરીકે ઓળખવાનું છે.
એ પ્રતિબિંબ શરીરનું પ્રતિબિંબ છે, તમારું પ્રતિબિંબ નથી. તમે જે દિવસે બોલો છો ને કે મને ડાઘો પડ્યો અરીસામાં જોઈને, એ દિવસે સમજજો કે મહાવીર સ્વામીના જ્ઞાનના ધજ્જા ઉડાવી રહ્યા છો. કારણ કે મહાવીર સ્વામી તો ચોખ્ખું કહે છે કે ડાઘો શરીર પર પડી શકે, આત્માને ડાઘો નથી. પણ તમે કહો છો મને ડાઘો પડ્યો, તો મને એટલે કોણ? તમે. કોને ડાઘો પડ્યો? શરીરને. તો ક્યારેક બોલવાની ટેવ પાડજો કે શરીર પર ડાઘો પડ્યો. તમે જે કહો છો ને કે બોલતા બોલતા, તો હું તમને એ જ કહું છું, બોલતા બોલતા ક્યાંક થઈ જશે, પણ આવી ટેવ પાડવી પડશે. અને એ પાડીને પોતાની સંવેદનાઓ પર કંટ્રોલ મેળવવો પડશે. મને એનો વાંધો નથી કે તમે તમારા શરીરને આઈથી ઓળખી લો, તમે તમારા શરીરને આત્મા ગણી લો, મને એનો વાંધો નથી. વાંધો એટલો જ છે કે ગણતી વખતે તમે જાગૃત રહો કે આ હું ખોટી જગ્યાએ આઈ વાપરી રહ્યો છું, એ જાગૃત. આપણે જે બેભાન બનીને આ બધું કરીએ છીએ, મને એનો વાંધો છે. એક વડીલને મળવાનું થયું હતું. વડીલે એના દીકરાને એમ કહ્યું કે મારી જાણ બહાર તું સિગરેટ પીવાનું ચાલુ કરી ચૂક્યો છે, મને ખબર છે, અને હું ગમે તેટલું કહીશ તું રોકાવાનો નથી. મારે ખાલી તારી પાસે એક જ માંગણી છે કે દિવસની તું જેટલી પણ સિગારેટ પી, પણ મારી સામે બેસીને પી, મારી ખાનગીમાં નહીં પી. મને ખાલી આટલું જોઈએ છે તારી પાસે. તું જેટલી પણ સિગારેટ પીએ છે, મારી સામે બેસીને પીવાનું ચાલુ કર, મારાથી ખાનગીમાં નહીં. તમને શું લાગે છે? ખાનગીમાં પીશું ને તો કંઈક વધારે જ થશે, સામે બેસીને કરવાનું હશે તો ઘટતું જશે. પ્રભુ આટલું કહે છે કે જાત સાથે છેતરપિંડી કરો, પણ જાગૃત રહીને કરો કે હું જાત સાથે છેતરપિંડી કરી રહ્યો છું. હું આ શરીરને આત્મા તરીકે ઓળખી રહ્યો છું, હું આ શરીરની સાથે અભેદ રચી રહ્યો છું. જાગૃત બનીને કરો. આપણે બેભાન બનીને શરીરને આત્મા તરીકે ઓળખી લઈએ છીએ, બેભાન બનીને શરીરની સંવેદનાઓને આત્માની સંવેદનાઓ ગણી લઈએ છીએ, બેભાન બનીને શરીરમાં પરોવાઈ જઈએ છીએ. વાંધો ખાલી આટલો છે. પ્રસમરતિ ગ્રંથ આપણને આટલું જ શીખવાડે છે કે અંદરના આનંદને પામવો હશે તો એ આનંદની આડે આવતી જે સંવેદનાઓ છે, એ સંવેદનાઓને તમારે. બીજી મોટી તકલીફ તમને સમજાવો. આપણા શરીરને જેટલું દુઃખ પડે ને, દુઃખની સંવેદનાથી તો કદાચ અલગ રહી શકાય છે, પણ શરીરને જે સુખ મળે એ સુખની સંવેદનાથી અલગ નથી રહેવાતું. બરાબર માર્ક કરજો. પગમાં કાંટો વાગ્યો અને દુખે છે, તો કદાચ એક ક્ષણે આપણે એવો વિચાર કરી શકીશું કે કાંટો જેને વાગ્યો છે અલગ છે અને હું અલગ છું. આવું થઈ શકે છે. પણ કશુંક સારું થાય આપણા શરીર સાથે અને એ વખતે અલગ રહેવું એ બહુ અઘરું છે. આપણે ત્યાં હંમેશા જો પ્રતિકૂળ ઉપસર્ગોની કથાઓ બહુ વધારે છે, અનુકૂળ ઉપસર્ગોની બહુ ઓછી છે, કેમ કે અનુકૂળ ઉપસર્ગમાં બધા લપસી જ પડ્યા છે, લગભગ ગયા છે. પ્રતિકૂળ ઉપસર્ગ, શરીરને મળતું દુઃખ, એ વખતે તો શરીરથી અલગ રહી શકાય છે, પણ શરીરને મળતું સુખ એનાથી અલગ રહેવું બહુ અઘરું છે. ખાસ માર્ક કરજો. અને જો તમારો અનુભવ જુદો નહીં પડે, દુઃખથી ચાલુ કરો, પણ ઓળખો પોતાની જાતને. હું તમને ખાલી ઓળખાણો અપાવું છું. કેમ આવું? હવે આનું કારણ વિચારવાનો પ્રયત્ન કરો કે કેમ આવું છે. દુઃખ વખતે હજુ અલગ પડી શકાય છે, સુખ વખતે અલગ નથી પડાતું. કેમ? કારણ એક જ છે. બિલકુલ બિલકુલ બિલકુલ, ધેટ્સ ધ પોઈન્ટ. સુખને આપણે કંકોત્રી લખીને બોલાવ્યું છે, દુઃખ એની જાતે આવ્યું છે. કાંટા પર પગ પડી ગયો છે, આપણે કંકોત્રી લખીને કાંટાને નથી કીધું કે મારા પગમાં ઘૂસી જાય. બરાબર. સુખને આપણે હાર તોરા કરીને તેડી લાવ્યા હોઈએ છીએ. તો જેને આપણે આટલું ચાહીને બોલાવ્યું છે એ ભોગવતી વખતે નિર્લેપ રહેવું બહુ અઘરું પડે છે. દુઃખથી અલગ રહી શકાય છે, કેમ કે દુઃખ આમે અણગમતું છે અને અણગમતી વસ્તુને પારકી ગણવી બહુ સહેલી છે. પણ જે ગમે છે એને પારકું ગણવું, એને પોતીકું ન ગણવું એ બહુ અઘરું છે. તો આપણને ગમે છે સુખ, અને માટે સુખની સંવેદના એ આપણા માટે ઓર વધારે ઘાતક બની જાય છે. એ આપણને ઓર વધારે શરીરની નજીક લઈ જાય છે, શરીર સાથે એવું જોડી નાખે છે કે આપણે દૂર નથી થઈ શકતા. સુખની ઈચ્છા જીવ માત્રને છે. ઈચ્છા સંવેદનાની. સંવેદના તો કોઈકના નસીબમાં હોય છે, કોઈકના નસીબમાં નથી હોતી. બે જણના નસીબમાં સુખની ઈચ્છા સંવેદના નથી હોતી.
એક છે જેને ભરપૂર કર્મો કર્યા છે, એની પાસે સુખની સંવેદના નથી હોતી. એક છે કે જે કર્મોથી સર્વથા મુક્ત છે, એમને સુખની સંવેદના નથી હોતી. આપણે વચ્ચે લટકી રહ્યા છીએ. તો આપણને ક્યારેક દુઃખની સંવેદના છે, ક્યારેક સુખની છે. તમે જ્યારે શરીરથી અલગ પડવા જશો, જ્યારે ઉપર ઉઠવા જશો, ત્યારે તમારે કઈ કઈ વસ્તુ પર ધ્યાન આપવાનું છે, એના માટે આ તમને એક સિદ્ધાંત સમજાવી રહ્યો છું. બીજી વાત એ છે કે આપણે જે વસ્તુને નથી પસંદ કરતા તે તરફ આપણું લક્ષ્ય વધારે ખેંચાય છે. ખાસ માર્ક કરજો. કારણ કે ઊંડે ઊંડે એ જ વસ્તુને આપણે પસંદ કરતા હોઈએ છીએ. આ માનસશાસ્ત્રનો એક ભયંકર ખરાબ સિદ્ધાંત છે, પણ સાધના માર્ગમાં આ સિદ્ધાંત આપણા માટે અત્યાર સુધી ઘાતક બન્યું છે. એક ઉદાહરણથી સમજાવું, એમને નહીં સમજણ પડે. સાંભળો. એક ગામ હતું અને ગામમાં એક ગલીની સામેની બાજુ એક સાધુ મહાત્માનો આશ્રમ. નાનકડો આશ્રમ હતો. સાધુ મહાત્મા ત્યાં રહે. નિયમિત પૂજા અર્ચના સત્સંગ બધું ચાલુ જ હોય અને ખૂબ પવિત્ર મહાત્મા તરીકે ઓળખાય. અને જોગાનું જોગ, તમે એને કોઈ ઇન્સિડન્સ ગણો કે પછી નિયતિની એક દુર્ઘટના ગણો, જે પણ ગણો, એ સાધુ મહાત્માના જે આશ્રમ હતો એની બરાબર સામે પ્રોસ્ટિટ્યુશનનો એક વ્યાપાર ચાલે. આ બાજુ સાધુ એ પોતે ધર્મમાં આગળ વધતા જાય છે. આ બાજુ પેલી સ્ત્રી એ પોતાના અધર્મના માર્ગે આગળ વધતી જાય છે. વર્ષો સુધી આ સ્થિતિ રહી. ન તો ત્યાંથી આશ્રમ હટ્યો, ન તો ત્યાંથી આ મકાન હટ્યું. બંને જણ પોતપોતાની જગ્યાએ છે. કથા કાલ્પનિક છે, મર્મ સાચો છે, માટે આ કથાને જોજો. બનવા કાળ બંને જણનું એક જ દિવસે મોત થયું. સાધુ મહાત્મા પણ એક જ દિવસે કાળે કરી ગયા. એક દિવસે પેલી સ્ત્રી એનું પણ મોત આવ્યું. બંને જણ હાજર થયા અને હાજર થયા પછી જ્યારે એમના હિસાબ કિતાબ જોવાના આવ્યા ત્યારે મારી જાત ખુલ્લી પડી. કથા તો એમ કે છે કે સાધુ નર્કમાં ગયા, પેલી સ્ત્રી સ્વર્ગમાં ગઈ. પણ કેમ? મારે મનના વિચારોને સમજવા છે. પેલી સ્ત્રી રોજે સવારે આશ્રમમાંથી ધુમાડો ઉઠે ત્યારે મનમાં કલ્પના કરે, આ યજ્ઞમાં હું હાજર ક્યારે થઈશ? જ્યારે એ આશ્રમના મંદિરમાં ઘંટડી વાગે, એ સ્ત્રી વિચાર કરે કે મને અહીંયા પગ મૂકવાનો હક નથી. હું ક્યારે મારા હાથે ફૂલની માળ ગૂંથીશ અને પ્રભુને અર્પણ કરીશ. એ આશ્રમમાંથી મંત્રોના અવાજ આવે. પેલી સ્ત્રી વિચાર કરે કે આવા મંત્રો બોલવાની પાત્રતા હું ક્યારે કેળવીશ. એ આશ્રમમાં રાત્રે આરતીની ઝાલર વાગે. ઓલી સ્ત્રી વિચાર કરે કે આરતી હું ઉતારતી હોઉં એવું ક્યારે બનશે. દર વખતે એનો એક જ પ્રશ્ન, મારા જીવનમાં આ ક્યારે? પરિણામ એ આવ્યું કે ધર્મ એના સંસ્કાર બની ગયા. માત્ર ઈચ્છા નહીં, સંસ્કાર. ઈચ્છા જ્યારે બહુ ઘૂંટાઈ જાય ત્યારે વાસના બને, ને વાસના જડમૂળથી દટાઈ જાય ત્યારે સંસ્કાર બની જાય. સ્ત્રી માટે ધર્મ એ સંસ્કાર બની ગયો. અને સામે પેલા મહાત્મા, જ્યારે એ સ્ત્રીને ત્યાં કોઈ પુરુષ આવે, મહાત્માની નજર પડી કે કોઈક અંદર ગયું, એટલે મહાત્માની કલ્પના ચાલુ થાય. અંદર જઈને પેલો શું કરશે? એ સ્ત્રી એની આગળ કેવું નૃત્ય કરશે? એ નૃત્ય કેવું તો દેખાતું હશે? અંદર કેવી સુગંધો હશે? એ જે રંગ રાગ ચાલતો હશે એ કેવો અદ્ભુત હશે? આમ થતું હશે, તેમ થતું હશે. મનની નરી કલ્પનાઓ. અને કલ્પનાઓના લીધે પૂજાની ઘંટડી વાગતી રહી. મન તો ત્યાં ઘંટડી વગાડતું રહ્યું, મન તો ત્યાંની વીણા સાંભળતું રહ્યું. એ હોમ હવન થતા રહ્યા, મન તો પેલી સ્ત્રીની આસપાસ જ પ્રદક્ષિણા ફરતું રહ્યું. પરિણામ એ આવ્યું કે સાધુ મહાત્મા માટે અધર્મના સંસ્કાર બની ગયા. સ્ત્રી માટે ધર્મના સંસ્કાર છે, સાધુ મહાત્મા માટે અધર્મના સંસ્કાર છે. જીવનમાં અનેક વખત પ્રવચનો આપ્યા સાધુ મહાત્માએ કે આ કેવો દુરાચાર છે, આ કેવો પાપાચાર છે.
જાહેરમાં દેખાતો અણગમો ઘણી વખત અંદરની લાલસાની નિશાની હોય છે. ખાસ માર્ક કરજો. જાહેરમાં દેખાતો અણગમો અંદર લાલસા એ વસ્તુની પડી હોય છે, એની નિશાની હોય છે. કેમ કે આપણે એ વસ્તુ કરી નથી શકતા અને બીજા કરી લે છે, આપણાથી સહન નથી થતું, માટે આપણે એને વખોડવા બેસીએ છીએ. ઘણી વખત આવું બને છે કે આપણને કરવું હોય છે, નૈતિકતાના બંધનોને લીધે આપણે કરી નથી શકતા, અને કરી નથી શકતા કોઈ કરી લે છે, એ આપણાથી ખમાતું નથી, માટે આપણે એને વખોડવા અને વેડફવા બેસીએ છીએ. બાકી સાચી વાત તમને પૂછું, જેને ખુદને ધર્મ જ કરી લેવો છે, એને અધર્મની નિંદા કરવાની શું જરૂર પડે? ધર્મનું સૌંદર્ય જ એટલું વધારે છે કે સૌંદર્યના વર્ણનમાંથી મને ટાઈમ તો મળવો જોઈએ ને અધર્મનું નિંદા કરવા માટે. મને કોઈ આવીને એમ કે દુનિયા આટલી બગડી કેમ ગઈ છે, હું એને એક જ પ્રશ્ન પૂછું છું કે પરમાત્માનું સૌંદર્ય તને ઓછું પડ્યું જોવા માટે કે દુનિયાનો બગાડ જોવા નીકળ્યો છે? ભાઈ, તું તારી પાસે ટાઈમ ક્યાં છે દુનિયાનો બગાડ જોવાનો? જો તું એકવાર પરમાત્માનું સૌંદર્ય વિચારવાનું ચાલુ કરે, જો તું એકવાર તારા આત્માનું સૌંદર્ય વિચારવાનું ચાલુ કરે, તો દુનિયા બગડી ગઈ છે એ જોવા માટે, વિચારવા માટે તારી પાસે ટાઈમ જ નહીં હોય. કોણ? પોતાના પરિવાર માટે કર્તવ્ય કરતા કરતા આપણે કદાચ આપણી અંદર જુગુપ્સા, ઘૃણા, તિરસ્કાર, અણગમો, નિંદા આ બધાને ઘૂંટતા નથી ને. ખાસ માર્ક કરજો. બિલકુલ. તમે જ્યારે કોઈકને કહેતા હો, તમારી દીકરી બેઠી હોય અને દીકરીને સમજણ પડે, સાંભળે, એના માટે કહેતા હો કે ફલાણાની દીકરી આવી રીતે ભાગી ગઈ અને 2 મહિનામાં આવું થયું, મુસલમાન જોડે ગઈ હતી ને પાછા આવવું પડ્યું, આવું થયું, તેવું થયું, ત્યારે માત્ર દીકરીને શિખામણ આપવાનો ઉદ્દેશ નથી હોતો. ત્યારે એમ પણ મનમાં ઊંડે ઊંડે થતી હોય છે કે એની માં છે ને આને લાયક જ હતી, આ થયું, તે થયું, આવું થયું. મન એક છુપો આનંદ માનતું હોય છે કે જે થયું એ બરાબર હતું. આ જે મનનો છુપો આનંદ છે ને, એ તમારી નકારાત્મકતા છે. મનનો જે છુપો આનંદ છે એ તમારું સૌથી ખરાબ પાસું છે કે કોઈકની બુરાઈ તમારા માટે આનંદ બની રહ્યો છે. કોઈકના ઘરમાં લાગેલી આગ તમારા માટે ઠંડી ઉડાડવાનું તાપણું બની રહી છે. અને તમે ખાસ માર્ક કરજો કે તમે એની નિંદા સખત કરો છો કે જે તમે ખુદ નથી કરી શકતા. આટલા ગામડાઓમાં ફર્યા પછી કહું છું, કેટલાક પતિઓ એમને સ્ત્રીને ફરજ પાડી હોય કે બહાર નીકળે તો પેલું આગળ લાજ કાઢીને જ નીકળવું, ઘૂમટો કાઢીને નીકળવું. એ ઘૂમટાવાળી 6 સ્ત્રી ભેગી થાય ને ત્યારે 7મી એ સ્ત્રીની નિંદા બહુ જ કરે કે જે ઘૂમટા વગર ફરી રહી છે, એની નિંદા બહુ જ કરે કે ઓલી જો ને કેવા લટકા મટકા કરે છે, કેમ ચાલે છે, એનું કેરેક્ટર સારું નથી, સીધું કેરેક્ટર પર વાત જાય, એમ થાય તેમ થાય. એનું કારણ એ છે એ 6 જણને ઘૂમટો કાઢીને ફરવું છે, પોતે નથી ફરી શકતી, માટે જે ઘૂમટો કાઢીને ફરી રહી છે એની નિંદા કરવાનું ચાલુ કરે છે. અંદરની લાલસા તો બેઠી છે ઓલું કરવાની, પણ એ નથી કરી શકાતું, માટે વસ્તુ નિંદા બનીને, કુથલી બનીને બહાર નીકળે છે. તમે જોજો, સાધના માર્ગની એક બહુ મોટી રૂકાવટ છે. ક્યારે પણ કોઈની પણ જો બુરાઈ કરવાનું ચાલુ કરો ત્યારે પહેલા પ્રશ્ન પોતાની જાતને પૂછજો કે અંદર એ બુરાઈ મને ગમી રહી હોય એવું તો નથી ને, માટે હું નિંદા કરું છું? કરી નથી શકતો પણ મને ગમે છે અને ઓલો કરી જાય છે મારી નજર સામે, એવો આનંદ ઉઠાવી લે છે, એટલે તો હું કરું છું એવું નથી ને? પ્રશ્ન પૂછજો. અને ઘણી વખત મને નહીં જવાબ આપતા, તમારી જાત આગળ તમને શરમ આવશે કે અંદરથી તમે એ વસ્તુને પસંદ કરતા હશો, માટે બહાર તમે એની નિંદા કરતા હશો. આવું બની શકે છે. તો જાતને ઓળખવી એ બહુ સહેલી વાત નથી. આખા જગતને ઓળખવું બહુ સહેલું છે, પણ આખા જગતને ઓળખ્યા પછી આપણને સમજાય છે કે એની સામે મારી જાતને ઓળખવી એ એનાથી વધારે અઘરું છે. આટલી નાનકડી છે મારી જાત, પણ જ્યારે એના પડ ખોલવા બેસું છું ને, ખૂબ જ ના પડ તો એક છૂટા કરું, પૂરાય થાય. આને તો પડ પર પડ પૂરા જ નથી થતા. વાંધો નહીં, જાતને જે દિવસે 100% ઓળખી લઈશું ને, એ દિવસે આપણે એને સિદ્ધ શિલાની વચ્ચે ખાલી અંતર્મુહૂર્તનું અંતર હશે. જાતને સંપૂર્ણ ઓળખી લઈશું એ દિવસે આપણે એક અંતર્મુહૂર્તમાં સિદ્ધ શિલા પર પહોંચી જઈશું. શરૂઆત તો કરી, શું નૂટાઈ જાય છે? આ ભવ છેલ્લો ભવ નથી, બધાને ખબર છે. આ ભવ આપણો છેલ્લો ભવ નથી. આ ભવમાં જાતની ઓળખાણ 100% થવાની નથી. 1% તો ઓળખીએ, શરૂઆત કરી.
અને શરૂઆત કરવા માટે પ્રશમરતિ જેવા ગ્રંથો આપણને ખૂબ સહાય પૂરી પાડે છે. તે ગ્રંથોની સહાય લઈ આપણે આગળ વધીએ જ મંગલ કામ.